પંડ્યા છે, અમદાવાદથી છું અને અહીંયા મેં મારા સૂક્ષ્મ શિલ્પ રજૂ કર્યા છે જે બેઝિકલી થ્રેડથી બનેલા છે. અને થ્રેડ એટલે સંસ્કૃતમાં આપણે એને સૂત્ર કહીશું, સૂત્ર કહેવાય છે. એટલે શિલ્પ અને સૂત્ર એટલે સૂત્ર શિલ્પ એવા ટાઇટલથી મારું અહીંયા વર્ક છે. નવરાત્રિના વિવિધ સ્વરૂપો, વિવિધ ગરબા છે, વિવિધ માતાજીના સ્વરૂપો એ બધું રજૂ કરી છે. પણ સૂક્ષ્મ કેમ આટલા નાના એવું લોકો મને પૂછે ત્યારે મને એમ થાય કે એક દાળ શાકમાં વઘારવાની જે રાઈ હોય છે, આપ બધાને યાદ હોય, અને એ રાઈ કેટલી એની સાઇઝ કેટલી નાની હોય છે, એવું કદાચ આપણે એકાદ માણસનો બોરો કે સુકડું ભરીને આવા ક્લીન ફ્લોર ઉપર છૂટી નાખી દઈએ. હવે એમાંથી એ ફેલાયા પછી એક દાણો આપણે રાઈનો ઉઠાવીએ તો એને આપણે સેટેલાઇટ કે બ્રહ્માંડ લેવલે એ જે ઉઠાવેલી રાઈ છે એ પૃથ્વી છે આપણી. એ સ્કેલ એનો બેસે, કદાચ એનાથી પણ નાનો બેસે. અને એ જો પૃથ્વી હોય તો પૃથ્વી 75% તો પાણી છે એમાં, તો આપણો હિસ્સો કેટલો? એમાં તો પાછા કેટલાય ખંડ છે. કેટલાય ખંડમાંથી આપણો એશિયા ખંડ છે. એશિયામાંથી આપણે કેટલાય દેશો છે, પાછા દેશમાંથી કેટલા રાજ્ય છે, રાજ્યમાંથી પાછા કેટલા શહેરો છે, કેટલા શહેરોમાંથી કેટલા મહોલ્લા છે કે કેટલી સોસાયટી છે, ને એમાં કેટલા કુટુંબ છે, ને એમાંથી કુટુંબનો એક નાનકડો સૂક્ષ્મ અંશ, કદાચ એનાથી બહુ જ નાનો હું છું. તો મારામાં એવો અહમ તો ના જોવો જોઈએ કે દુનિયા મને ઓળખે કે હું બહુ મોટો, કે આ સૃષ્ટિમાં પેઢી દર પેઢી આવી માન્યતાઓ હોય જ છે કે મારી વાત કોઈ માને, કે મારું વર્ચસ્વ હોય, કે પૈસે ટકે હું સુખી હોઉં, કે રાજનીતિ લેવલે, કે આપણા આર્ટની દ્રષ્ટિએ મારી આર્ટ મોટી, કે એમ ગમે તેમ કરીને આપણે છવાયેલા રહેવા માગીએ છીએ. ને હું મોટો કે મારું વર્ચસ્વ મોટું એ વસ્તુ આપણને લગભગ તમે જોશો કે વિશ્વયુદ્ધ સુધી પહોંચાડી દીધું છે આપણને, અને કેટલાય જીવોનો ખાત્મો થતો આવ્યો છે. એટલે મેં માતાજીને એવી મારી આરાધના કે મારે સૂક્ષ્મ રહેવું છે, વિરાટ નથી બનવું, મને વામન બનાવવું. અને એ દ્રષ્ટિથી મેં મારા સૂક્ષ્મ શિલ્પ અહીં રજૂ કર્યા છે. અને આગળ પણ હજી પણ આનાથી સૂક્ષ્મ થવા હું તૈયાર છું, અને સૂક્ષ્મ રીતે બધું બતાડવા કે જે પ્રેઝન્ટ થાય એવું કરવા માટે માતાજીને મારી આરાધના છે. એવા અહીંયા રજૂ કર્યા છે. હાર્દિકભાઈ આપ કઈ 365. હા, અહીંયા એક તો આપણે પહેલાં ફોટોગ્રાફ કે વિડીયોગ્રાફ કરવું હોય તો પહેલાં તો કંઈ અવેલેબલ હતું જ નહીં. પછી વળી કેમેરા આવ્યા, તો કેમેરા પણ હવે ડ્રોન કેમેરા આવે, પણ પહેલાં પતંગ ઉપર બાંધીને ફોટા ઉપરથી પાડતા હતા, ઉપરના વ્યૂ જોવા માટે. મને આટલા બધા મોટા ગરબા કે એવું કંઈક હોય તો એને 3Dમાં ચારે બાજુથી દેખાય, ઉપરથી દેખાય, સાઈડમાંથી દેખાય, દરેક વિઝન દેખાય એવું મેં અહીં 2 ફૂટના દાયરામાં કર્યું છે. અને અહીંયા 365 દિવસ હોય છે આ વર્ષમાં, એટલે મેં અહીંયા કેરેક્ટર્સ 365 લીધા છે. અને જેટલી ડિટેલ્સ થાય એવી પ્રયત્ન કર્યા છે. માતાજીનું ટેમ્પલ્સ બતાવ્યું છે, સિંગર્સ બતાવ્યા છે. હવે સિંગર્સ છે એનો બહુ મોટો ફાળો હોય છે હાર્દિકભાઈ, કે લોકો સુધી ગરબા પહોંચાડે. આજે નહીં, વર્ષોથી પહેલાંથી ચાલ્યું આવે છે કે ગાયક હોય એ ગાય ને ત્યારે જ આપણે ઝૂમી ઉઠીએ. એમને એમ તો ગરબા રમાતા નથી કે કોઈ એકલો માણસ ગાય ને બીજો ગાય ને ત્રીજો ગાય. એટલે સમૂહ ગાન હોય, કાં તો એક જણ ગવડાવતું હોય ને એની પાછળ સમૂહ ગાન હોય. એટલે સિંગરનું ખૂબ મહત્વ હોય. એટલે અહીંયા મારા ઘણા બધા શિલ્પમાં મેં સિંગર્સને અને સંગીતના સાધનો એ પણ મેં બતાવે છે, એની પણ જરૂર છે. એટલે આ રીતે મારા શિલ્પોની રચના કરી છે.